નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે. મિત્રો, જળ જમીનને જોરું ને કજિયા ના છોરું, આ કહેવત વડવાઓએ પાડેલી છે. અને કહેવત પ્રમાણે અત્યારે તો જમીનની વાત આવે એટલે આપ સૌ જાણો છો કે ઝઘડાના ઘર જ હોય છે. એવો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે. વલસાડ બ્રિજ પાસે ની આગળ બિલાબોંગ સ્કૂલ આવેલી છે. બિલાબોંગ 4 રસ્તાની સામે જે આર્યા 4 ની સામે એક જમીન આવેલી છે. આ જમીન છે નરેશભાઈ જાની, વિજયભાઈ જાની અને મિતેશભાઈ જાની. આ જમીનના મૂળ માલિકો છે. આ જમીન એમના બાપ દાદાઓએ ત્યાં કામ કરવા માટે એટલે કે ચાકરી કરવા માટે એક માણસને રાખ્યા હતા. તેમનું નામ છે દિનેશભાઈ ગોહિલ. એટલે એમના બાપ દાદાઓએ આ જમીન ત્યાં વર્ષોથી સાચવતા હતા. હવે આ નરેશ જાની, વિજય જાની, મિતેશ જાની આ જમીન પાછી મેળવવા માટે આ જે ચાકર છે, જે જમીન સાચવે છે, તેને ખાલી કરવાનું કહે છે, તે બાબતે ઝઘડો થયો છે. તેમાં દિનેશ ગોહિલ એમ કહે છે કે અમને રહેવા જેટલી જગ્યા આપી દો, અમે જમીન તમને પાછી આપીએ છીએ. એ સ્પષ્ટ કહે છે એમના ઘરવાળાઓ કે આ જમીન અમારી નથી. મીડિયા સામે કબૂલાત પણ કરે છે ને એમાં તમે આગળ સાંભળશો. જ્યારે આ નરેશ જાની, વિજય જાની, મિતેશ જાની જમીન મેળવવા માટે કાલે ત્યાં ગયા હોય, પોતાની જમીન હોય, સ્વાભાવિક છે ત્યાં જાય અને તેમાં બંને પક્ષો વચ્ચે મારઝૂડ થાય છે. મારામારી થાય એટલે સ્વાભાવિક છે કે પોલીસ આવે એટલે સમગ્ર મામલો માંજલપુર પહોંચે છે. હવે માંજલપુર પોલીસે આ બંનેઓની સામસામે ફરિયાદ લીધી છે, બંનેઓની સામસામે એક્શન લીધી છે. બંનેએ વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે જે ઈજાઓ પામી છે તેના સંદર્ભે સારવાર પણ લીધી છે. હવે આ જાની પરિવાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ પણ કરવામાં આવી છે, તેવું પણ તેમને મીડિયા સામે કબૂલાત કરી છે. વાત એ છે કે આ ગોહિલ પરિવાર એમ કહે છે કે અમે 45 વર્ષથી અહીંયા રહીએ છીએ, માટે અમને રહેવા જેટલી જમીન આપી દો, અમારે કંઈ જોતું નથી. મિતેશ જાની, આ જાની પરિવાર એમ કહે છે કે તમે અહીંયાથી નીકળો. શું રસ્તો નીકળે છે, કેવો ન્યાય થાય છે અને કેવી રીતે પોલીસ સમગ્ર મુદ્દે કાર્યવાહી કરે છે. બંને પક્ષો કોર્ટમાં પણ ગયા છે. કોર્ટ કેવી ચુકાદો આપે છે તે આવનાર દિવસોમાં જોવાનું રહેશે. બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું, કારણ કે આ જમીનનો મુદ્દો છે અને ઘણો થયા. આજે તમે કઈ જગ્યાએ આવ્યો છો અને શું રજૂઆત લઈને આવ્યા છો? હું માંજલપુર પોલીસ સ્ટેશન આવ્યો છું. જી, મારી વડીલો પાર્જિત મિલકતમાં ખેત મજૂરી કરતા અમારા ચાકર લોકો છે, એ ચાકર લોકોએ અમને આજે માર્યો છે. એટલે અમે આજે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. જે કઈ જગ્યાએ જમીન છે તમારી? અમારી વડસર વુડ્સ વિલાની સામે અમારું ખેતર છે. કેટલું જમીન કેટલી હશે, કેટલા ક્ષેત્રફળ? મારીને મારી કાકાની થઈને 64,000 ફૂટ, અરે 4 વીઘા જમીન છે અને અમારી વડીલો પાર્જિત મિલકત છે. આજે મારામારી થઈ, આજે શેના લીધે થઈ છે? આજે અમે રેગ્યુલર ખેતરમાં જઈએ છીએ, બધા આજે લેડીઝોને અમે વિચારતા હતા કે 2-3 દિવસમાં અમે કોઈક પાર્ટી કરીશું. તો એ લોકો ખેતી ખોદતા હતા, તો અમે કીધું ભાઈ અહીંયા ખોદતા નહીં તમે, બરાબર, અમારું ખેતર છે, અમારા ખેતરમાં તમે અમારા પૂછ્યા વગર બહાર અમારા ખેતર, તો કે અમને કે તમે બહાર નીકળો. કે કેટલા વર્ષથી આ લોકો રહે છે? 5-7 વર્ષથી રહે છે. શું નામ છે? રહેતા બી નથી સાહેબ. અમે તાપ માટે એમને ખાલી પતરા મારવા દીધેલા, પછી એમને એમનું બધું ધીરે ધીરે બધું ભેગું કરવા મળ્યા. અમે ઝૂંપડું બાંધી આપ્યું હતું યાર, જે તે વખતે મારા બાપાએ અમારે તાપ માટે એમને બાંધી રાખ્યું કે મજૂરી આવે ને તો મજૂરી કરતા હતા. તાપ માટે અમે પતરું મારી આપ્યું, તો એમને ધીરે ધીરે બધું વસવાટ કરવા મળ્યા. એટલે અમે તો ખેતરમાં, અમે તો ધંધાદારી વ્યક્તિ, અમે ખેતરમાં જતા નતા. હાલમાં તમારી ઈચ્છા શું છે પોલીસ પાસે? ન્યાય મળે. અમે તો લેન્ડ ગ્રેબિંગનો કેસ બી કરેલો છે એમની ઉપર. હા, એમના પર. અમને ન્યાય મળવો જોઈએ, બસ ખાલી. શું નામ છે આપણું? મારું નામ મિતેશ જાની છે. અને આજે અમારા કુટુંબીજનો, એટલે મારા કાકાનો દીકરો, એમનો દીકરો, એમની વાઈફ, એમ દીકરાની વાઈફ અને એમની ડોટરને આજે કેબી માર્યો છે. એ લોકો SSGમાં છે. નાનું બચ્ચું છે, નાના બચ્ચાને બી માર્યો છે. તો આજે SSGમાં છે, એ લોકો એડમિટ છે. હવે શું થશે મારે જોવું પડશે ત્યાં જઈને. કઈ જગ્યાએ છે, એના માટે આવ્યા છો તમે? અમે અહીંયા આગળ આ મેટર અમારે રીંગણે અમે કરતા હતા. અમે ખેતી કરીએ છીએ. અમારું ખેતરનું રીંગણે અમે સાફ કરતા હતા. આજે અમે 45 વર્ષથી ખેતી કરીએ. 45 વર્ષથી ઉપરથી વર્ષોથી કરતા હશે. અને અમને સાહેબે એમના પપ્પાએ એવું કીધેલું કે અમે તમે રહી ખાજો અને થાય એ તમે ખાજો અને મારા ઘેરે મોકલજો. આવું સાહેબ પહેલાં તો મોડાની જવાની હતી.
અત્યારે અમને કંઈ ખબર નહીં. એમની જોડે બધું છે, અમારી જોડે એવું કશું છે નહીં. કઈ આવેલી છે આ કઈ જમીન? જગ્યા પર આવેલી છે? આ આર્યા ફોસ્કેટની સામે જ છે. વિલાબમ રોડ છે અને આગળ જશો તમે ગુડ્સ વિલા, એની સામે જ આર્યા ફોસ્કેટની સામે જ આ જગ્યા છે. કેટલા વર્ષથી રહો છો તમે? અમે 45 વર્ષથી રહીએ છીએ. કોણ છે સામેવાળી વ્યક્તિ? કોણ? સામે વિજયભાઈ જાની, નરેશભાઈ જાની, મિતેશભાઈ જાની. શું કર્યું તમારી સાથે? બનાવ બન્યો છે તમારી? અમે એમની લેડીઝો હતી પણ એમના છોકરો વચ્ચે પડ્યો, પછી એમાંથી મારું ઘરું ચાલ્યું છે અને મારે બોલાતું વરખું નથી. શેના લીધે આ બનાવ આ બન્યો? સાડી પણ તમારી? હા, એ લોકોએ જ ફાડી નાખી હતી મારી સાડી. પણ શેના કારણે લીધે? ઝઘડો થવાનું કારણ શું? ઝઘડો થવાનું કારણ સાહેબ અમે સાફ કરતા હતા અને અમને એવું કે તમે જતા રહો. તો એમ રીતે જતા રહો. બહાર કે નીકળી એટલે તમે વર્ષોથી ખેતી કરો છો? હા, વર્ષોથી ખેતી કરીએ છીએ સાહેબ. તો શું પેલા જે માંજાપુર પોલીસ સ્ટેશન શેના માટે આવે છે તમે? અમે આ મેટર માટે એ લોકો એમાં અરજી અમે કરી જ છે. શું નામ તમારું? મારું નિમિષાબેન. એટલે તમે 45 વર્ષનો કબજો છે, તમને મફતમાં કાઢી મૂકે છે? હા સાહેબ, મફત એવું કે તમે ચાલવા માંડો એવું કીધું અમને. એટલે તમને કોઈ પણ જાતનું વળતર આપતા ના, નથી? કશું નથી આપ્યું સાહેબ. ડાયરેક્ટ એવું કે છે અહીંથી નીકળી જાઓ? મને એવું કે કશી જાણ કર્યા વગર કે હવે તમે નીકળી જાઓ અહીંયાથી. કેટલી જમીન છે? જમીન તો સાહેબ મને ના ખબર પણ પડે. તો પણ કેટલી હશે અંદાજિત? 4 વીઘા હશે. અચ્છા, તમારું આખું પરિવાર એ ખેતરમાં જ રહે છે? હા, શું નામ છે તમારું? નિમિષાબેન દિનેશભાઈ ગોહિલ. અત્યાર સુધીમાં બીજી કોઈ વાર પોલીસ કેસ થયો છે કોઈ? સાહેબ પહેલી જ વાર આ પગથિયે ચડી અમે તો. એટલે તમારા પર ક્યાં ક્યાં જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે? મારે માથામાં થોડુંક વાગ્યું હતું, ખેતરમાં જ થયું હતું પણ માથામાં થોડુંક વાગ્યું છે, મને ગળામાં વાગ્યું હતું અને બોલાતું પણ નહીં એટલું મને દબાયું હતું. અને આ કપડાં કોને ફાડી નાખ્યા છે? કપડાં એ બધા ઝપાઝપીમાં જે લોકોએ ફાડી નાખ્યા હતા. એમના છોકરાઓ વચ્ચે પડ્યા પછી અમારા માણસો પણ જોયા ના કરે, એમને પણ પછી થોડુંક તો મને બચાવ તો કરે જ ને. શું નામ છે તમારું? મારું નિમિષાબેન દિનેશભાઈ ગોહિલ.